વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એનો જે પહેલો આપેલું ચેપ્ટર છે પત્ર એવં ડાયરી એટલે કે પત્ર અને ડાયરી એના વિશેની થોડીક જાણકારી મેળવીશું। આમ તો આપણે પત્ર લેખન છે એ ધોરણ 5 અથવા 6 થી આવી જાય છે, એટલે આપણે છઠ્ઠા ધોરણથી પત્ર લખતા હોઈએ છીએ, પણ તેની કેટલીક વિશેષતાઓ હોય છે તે શું છે એના વિશે આજે આપણે જાણકારી મેળવશું। તો તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં पेज नंबर 1 पर आपेलू है, दूर बस अपने संबंधियों, मित्रों, परिवारजनों तथा कभी कभी विभिन्न अधिकारियों को पत्र लिखने की आवश्यकता रहती है। એટલે આપણા दूर वसता जे स्नेहीजनों છે, મિત્રો છે, પરિવારજનો છે, ક્યારેક ક્યારેક કોઈ અધિકારી છે એને આપણે પત્ર લખવાની જરૂરિયાત રહે છે, અને પત્ર દ્વારા જ આપણે આપણી વાત છે એ સરળતાપૂર્વક તેના સુધી પહોંચાડી શકીએ છીએ। हाँ, परंतु ये बात अलग है कि आजकल टेलीफोन दूरभाष एटले के टेलीफोन बराबर, तो टेलीफोन, ईमेल, इंटरनेट, मोबाइल फोन वगैरह जे छे एनी उपयोगिता छे ए वधी गई छे अने एना द्वारा पण आपणे आपणुं काम करी शकीए छीए। पण आम छतां पत्रनुं महत्व आजे पण ओछुं थयुं नथी। शुं काम? तो के पत्र द्वारा आपणे आपणी वात छे ए विस्तारथी व्यक्त करी शकीए छीए। बीजो मुद्दो के पत्र द्वारा आपणा जे विचारो छे એને અન્ય આપણે આપણા બીજે વિચારો છે એને બીજા સુધી પહોંચાડવા માટે કોઈ એવા જરૂરી કિંમતી સાધનોની જરૂરિયાત રહેતી નથી। જેમ કે પેન છે અને પેપર છે સરળતાથી મળી રહે છે, તો કોઈ એવું કિંમતી સાધન નથી કે મોંઘું સાધન નથી જે આપણે લઈ ન શકીએ। ત્યાર પછી છે अधिकारियों तक अपनी बात पहुंचाने, शिकायत करने, आवेदन या प्रार्थना करने के लिए केवल पत्रों का ही सहारा लिया जा सकता है, अन्य साधनों का नहीं। એટલે આજના જે ટેકનોલોજી ભરેલો યુગ છે એની અંદર પણ આજે આપણે અમુક કાર્યો જે કરવાના હોય, અધિકારીઓ સુધી આપણી વાત પહોંચાડવી હોય, ફરિયાદ કરવી હોય, પ્રાર્થના કરવી હોય, કોઈ આવેદન વિનંતી કરવી હોય, તો એવા વાતો છે એને આપણે માત્ર ને માત્ર પત્ર દ્વારા જ જણાવી શકીએ છીએ। એ આજે પણ આપણા લખાયેલા પત્રથી, લેખિત કાર્યથી જ વેલિડ ગણાય છે બરાબર, એને માન્યતા મળે છે। નેટ દ્વારા, ઈમેલ દ્વારા જે લેખન કાર્ય કરેલું હોય એના કરતાં એને પત્ર દ્વારા જ જણાવવામાં આવે છે। તો એટલા માટે આજના જમાનામાં પણ, આજના ટેકનોલોજીના યુગમાં પણ પત્રની એટલી જ જરૂરિયાત અને મહત્વ છે। હવે અહીં પત્રોના કેટલા કેટલા પ્રકાર હોય છે એ વાત આપેલી છે। તો એ પત્રોના પ્રકાર કેટલા હોય છે અને આપણે કોને કોને પત્ર લખી શકીએ છીએ, તો એની સમજૂતી જો આપણે મેળવીએ તો પત્રના કોને કોને પત્ર લખી શકાય, તો એમાં છે પત્રના પ્રકાર વ્યક્તિગત પત્ર હોઈ શકે, કાર્યકાલીન પત્ર હોઈ શકે અને વ્યાવસાયિક પત્ર હોઈ શકે। પત્ર તો આપણે બધાને અલગ અલગ લખતા જ હોઈએ છીએ, પણ આ એના મુખ્ય 3 પ્રકાર છે। વ્યક્તિગત પત્ર એટલે શું? તો કે વ્યક્તિગત પત્ર જે હોય લખીએ એમાં આપણે આપણા પરિવારજનો, મિત્રો હોય, જે ઘરના સભ્યો હોય, તો આ બધાને આપણે જ્યારે પત્ર લખતા હોઈએ છીએ એને વ્યક્તિગત પત્ર કહેવાય। આ પત્રમાં કેનો સમાવેશ થાય? તો કે નિમંત્રણ પત્રનો, બધાઈ પત્રનો, આશ્વાસન પત્રનો, અનુમતિ પત્રનો, પ્રાર્થના પત્રનો, આ દરેકે દરેક પત્ર છે એ કેમાં આવે? તો કે વ્યક્તિગત પત્રની અંદર આવે। હવે બીજો પ્રકાર જોઈએ કાર્યકાલીન પત્ર। તો કાર્યકાલીન પત્રનો શું કરવાનું? તો આ પત્ર છે એ કોને લખી શકાય? તો કે અધિકારીઓ હોય એને આ પત્ર લખવાનો હોય છે। અધિકારીથી સંબંધિત જે સમસ્યાઓ હોય, જે વાતો હોય છે, એમાં આપણે કોઈ ફરિયાદ કરવાની હોય તો એના માટે આ પત્ર લખવામાં આવે છે। અને ત્યાર પછીનો પ્રકાર છે વ્યાવસાયિક પત્ર। તો આમાં શેનો સમાવેશ થાય છે? તો આ જે પત્ર હોય છે એ કોઈ વ્યાપારી પાસેથી આપણે કોઈ વસ્તુ મંગાવી હોય ત્યારે આ પત્ર લખવામાં આવે છે, તો એને કહેવાય છે વ્યાવસાયિક પત્ર। તો આપણે પત્રના મુખ્ય 3 પ્રકાર વિશે સમજીએ, વ્યક્તિગત પત્ર, કાર્યકાલીન પત્ર અને વ્યાવસાયિક પત્ર। તો મોટે ભાગે તો આપણે વ્યક્તિગત પત્ર જ લખતા હોઈએ છીએ, આમ છતાં ક્યારેક કાર્યકાલીન અને વ્યાવસાયિક પત્રની પણ જરૂરિયાત પડે છે। હવે અહીં આપણે અલગ અલગ પત્રના પ્રકાર આપેલા છે। પહેલો છે નિમંત્રણ પત્ર। તમે જોઈ શકો છો તો નિમંત્રણ પત્રમાં શું છે? તો કે જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહેને કે लिए મિત્ર કો નિમંત્રણ પત્ર, એટલે કે પોતાનો જન્મદિવસ છે અને એમાં આવવા માટેનું આમંત્રણ ધરાવતો પત્ર લખવામાં આવેલો છે। પત્ર કઈ રીતે લખાય? તો એમાં આપેલું છે કે આપણો જે જમણો ડાબો હાથ હોય છે આપણી ડાબી બાજુએ, તો ડાબી બાજુએ આપણે આપણું પૂરું નામ અને આપણું એડ્રેસ અને તારીખ લખવાના રહે છે।
પત્રની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે પત્ર લખીએ એમાં ડાબી તરફ આપણું પોતાનું પૂરું નામ, એડ્રેસ અને દિનાંક એટલે કે તારીખ લખવાની હોય છે. ત્યાર પછી જેને આપણે પત્ર લખતા હોઈએ એના માટે આપણે ડાબી બાજુએ એની શિષ્ટ ભાષામાં સંબોધન લખવાનું હોય, બરાબર. એટલે કે તમે કોને પત્ર લખો છો તો પહેલાં આપણું એડ્રેસ અને તારીખ લખાઈ ગયા પછી થોડી 1 લાઈન જેટલી જગ્યા છોડી અને ફરીથી આપણે જેને પત્ર લખતા હોય એને જે આપણે સંબોધન કરતા હોઈએ સંબોધન કરવાનું અને પછી એનું નામ લખવાનું. ત્યાર પછી શું હોય તો ત્યાર પછી એમાં આપેલું છે કે મુખ્ય જે વિષય વસ્તુ હોય આપણે જેના માટે પત્ર લખ્યો હોય એને પ્રસ્તુત કરવાનું, પછી એ લખવાનું. પછી પત્રના અંતે નીચે આપણે જે આ પત્ર લખતા હોય તો એની ડાબી બાજુએ પત્ર લખવાવાળાના સંબંધ અને નામ લખવાના. પત્રમાં આપણે આપણો મિત્ર હોય, સહેલી હોય, એનાથી નાના કોઈ હોય તો એને તુમ એવું સર્વનામ આપણે એના માટે વાપરી શકીએ, અને જો મોટાને પત્ર લખતા હોય તો આપ એવા સર્વનામનો પ્રયોગ કરી શકીએ. હવે પત્ર કેવો હોવો જોઈએ તો કે એકદમ લાંબો પણ ન હોવો જોઈએ અને એકદમ ટૂંકો પણ ન હોવો જોઈએ, જેમાં આપણી જરૂરી એવી વાતો હોય એનો સમાવેશ થઈ જાય એ પ્રકારનો પત્ર હોવો જોઈએ. પછી આપણે પત્રની અંદર કેવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ તો પત્રની અંદર એકદમ સરળ અને સમજી શકાય એવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ, બરાબર. તો આ હતી આપણી મુખ્ય વિશેષતાઓ કે આ વાતોને આપણે ધ્યાનમાં રાખી અને પત્ર લખવાનો હોય છે. હવે અહીં નિમંત્રણ જે પત્ર આપેલો છે એને તમે વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે નિમંત્રણ પત્રમાં શું હોય. તો અહીં આપેલું છે, જો પહેલાં એડ્રેસ લખેલું છે 19 બુધનગર સોસાયટી, લિંબાયત, સુરત, તો અને સુરતનો પિનકોડ. ત્યાર પછી તારીખ તો 8 અગસ્ત 2011. હા, એનું પહેલાં એડ્રેસ આપ્યું કઈ સાઈડ તો કે આપણી ડાબી બાજુએ. ત્યાર પછી 1 લાઈન જેટલી જગ્યા છોડી અને શું આપેલું છે? પ્રિય મિત્ર સ્નેહલ, સપ્રેમ સ્મરણ. આ થયું સંબોધન, બરાબર. હવે तुम्हें जानकर यह खुशी होगी कि अगले रविवार को मेरा जन्मदिन है, એટલે તને જાણીને જો એનો મિત્ર છે એટલા માટે અહીં તુમ્હે એ સર્વનામનો પ્રયોગ કરવામાં આવેલો છે. મોટા હોય તો આપ લખવાનું. તો તને જાણીને ખુશી થશે કે આવતા રવિવારે મારો જન્મદિવસ છે અને આ વખત તો રજાના દિવસે જ મારો જન્મદિવસ છે એટલે મેં મારા બધા જ મિત્રોને બોલાવેલા છે. મારી ઈચ્છા છે કે બધાની સાથે હું તને પણ આમંત્રણ મોકલાऊं અને હું તને આમંત્રણ મોકલું છું. પછી तुम जानते ही हो कि सालगिरह का दिन कितने आनंद का दिन होता है, उस दिन हमारे कई रिश्तेदार भी यहाँ आएंगे, બરાબર. એટલે તને ખબર છે કે જન્મદિવસનો આપણો જે દિવસ હોય છે એ ખૂબ આનંદ ભરેલો હોય છે અને તે દિવસે આપણા ઘણા સગન સંબંધીઓ પણ અહીં આવશે. બિપિન, સાજિદ, પ્રશાંત, સાનિયા આદि સબ અવશ્ય આएंगे, એટલે આ બધા મિત્રો ચોક્કસ આવશે. मैं चाहता हूँ कि तुम भी उस दिन यहाँ जरूर आओ, यदि तुम नहीं आओगे तो हम सबको बुरा लगेगा, એટલે તું ચોક્કસ આવે એવી મારી ઈચ્છા છે. જો તું નહીં આવે તો અમને બધાને ખોટું લાગશે. हम तो उस दिन सारा समय आनंद में बिताना चाहते हैं. दिन भर भोजन, जलसा, खेल आदि होगा और रात को सिनेमा देखना भी जाएंगे. मुझे आशा है कि इस अवसर पर तुम भी जरूर आओगे और मेरे उत्साह और आनंद को बढ़ाओगे. જો અહીં આપણે જોયું કે એમાં એણે પત્રને ટૂંકમાં અને સરળ ભાષામાં લખ્યો છે અને એને આવવાનું આમંત્રણ પર આપ્યું છે, આગ્રહ કર્યો છે. પછી ત્યાર પછી આપેલું છે કે तुम्हारे माता पिता को सादर चरण स्पर्श, छोटे भाई कमल और बहन संगीता को प्यार, तुम्हारे आगमन की प्रतीक्षा करूंगा, तुम्हारा मित्र સાહિલ શાહ. બરાબર. તો અહીં એક મિત્રએ બીજા મિત્રને જન્મદિવસમાં આમંત્રણ આપતો પત્ર લખેલો છે. પછી બીજો પત્ર શું છે તો કે વધાઈ પત્ર. શેની વધાઈ તો કે જન્મદિન પર બધાઈ પત્ર. જો હવે પેલો પત્ર તો એ આમંત્રણનો હતો કે આમંત્રણ આપેલું છે. બીજો પત્ર શેના માટે છે તો આપણે જઈ ન શકીએ કદાચ ને કોઈ પણ કારણોસર ન જવાયું હોય તો આપણે એને વધાઈ આપતો, જન્મદિવસની શુભકામના આપતો પત્ર લખીએ. તો અહીં પહેલા એડ્રેસ ક્યાંનું છે? શાંતિ સદન, રાવપુરા, બડોદા, એટલે કે વડોદરાનું. ક્યાર તારીખ 10 ઓગસ્ટ 2011. પછી અહીંયા આપેલું છે પ્રિય મિત્ર સાહિલ, સપ્રેમ સ્મરણ. પ્રિય મિત્ર સાહિલ, સપ્રેમ યાદ. કાલે જ તારો પત્ર મળ્યો તો અમે બધા ખૂબ ખુશ થયા. અમને તારી જે જન્મદિવસ છે
એનું નિમંત્રણ મળ્યું અને એ જાણીને વિશેષ પ્રસન્નતા થઈ કે કાલે જ તારો જન્મદિવસ છે. અહીં માં કેટલા દિવસથી બીમાર રહેતી હતી અને પિતાજી સવારે 10 વાગ્યે ઓફિસે જાય છે, બરાબર, દફતર જાના પડે એટલે ઓફિસે જવું પડે છે. દર્શનાને પણ સ્કૂલે જવાનો સમય હોય છે, તો આમ પણ એ નાની છે. આ કારણ ઘરનું જે કામકાજ છે એ મારા પર છે, તો હવે તું જ કહે કે આ કામનો જે બોજ છે એ હું કેને સોંપીને આવું. તો મારા દિલમાં ખૂબ ઈચ્છાઓ હતી કે આ શુભ અવસર ઉપર હું તારી પાસે ઉડીને પણ જાણે આવી જાઉં, પરંતુ ઘરની પરિસ્થિતિને કારણે અને લાચારીને કારણે હું ત્યાં આવી શકતો નથી, બરાબર. तो अब 1 साल बड़े हो गए हो, इस अवसर पर मैं तुम्हें बधाई क्यों न दूं. मैं चाहता हूं कि बार बार तुम्हारी सालगिरह आए और खुशियां मनाने का मौका मिले. इस मंगल अवसर पर उपस्थित न रह सके हुए भी मेरे दिल तुम्हारे लिए शुभकामना है. मैं चाहता हूं कि ईश्वर तुम्हें चिरंजीव रखे और तुम्हारा नया વર્ષ શુભદાયી હો. જો તો અહીં આપણે જોયું કે મિત્ર છે એ ત્યાં જઈ શકતો નથી, સ્નેહલ છે એ ત્યાં એના જન્મદિવસ પર જઈ શકતો નથી, તો એણે પોતાના ઘરેથી એને જન્મદિવસની શુભકામનાઓ આપતો પત્ર લખ્યો અને પોતે કયા કારણોસર નથી જઈ શક્યો એ પણ દર્શાવ્યું છે. તો અહીં આપેલો છે બધાઈ પત્ર. ત્યાર પછી છે આશ્વાસન પત્ર. તો ખેલ મહાકુંભ મેં અસફલ સખી કો આશ્વાસન પત્ર, એટલે કે ખેલ મહાકુંભની રમતગમત જે આપણે થાય છે એ રમતગમતમાં એક મિત્ર હોય છે, તેણે ભાગ લીધેલો હોય છે જાગૃતિએ, બરાબર, અને એની અંદર નિષ્ફળ થાય છે, તો એને આશ્વાસન આપે છે કે આપણે જે પ્રતિયોગિતા છે એની અંદર ભાગ લેવો જરૂરી છે, નહીં કે જીતવું. તો એ આશ્વાસન આપતો પત્ર છે એ મિત્ર જે અવની નામ છે એણે પોતાની મિત્ર જાગૃતિને લખેલો છે, જે આપણે વાંચી લઈએ તો સમજાઈ જશે. ત્યાર પછી તમે જોઈ શકો છો આપેલું છે અનુમતિ પત્ર. તો अनुमति पत्र में શું છે, प्रवास में जाने की अनुमति के लिए पिता को पत्र. जो હવે એડ્રેસ લખીએ, जीवन भारती छात्रालय स्टेशन रोड दाहोद, तारीख છે 29 સપ્ટેમ્બર 2011. पूज्य पिताजी सादर प्रणाम. पूज्य पिताजी सादर प्रणाम. તમારો પત્ર મળ્યો, सबकी कुशलता जानकर बड़ी खुशी हुई. બધાની કુશળતા જાણીને ખૂબ ખુશી થઈ. आप मेरी जरा भी चिंता न करें, તમે મારી જરા પણ ચિંતા ન કરશો. आपको सूचित करते हुए मुझे खुशी हो रही है कि हमारी कक्षा के सब विद्यार्थी अगले महीने की 17 तारीख को अजंता एलोरा की गुफाएं देखने जाने वाले हैं. जो અહીં શું કીધું છે કે અમારા કક્ષાના એટલે કે અમારા ધોરણના બધા વિદ્યાર્થીઓ આવતા મહિનાની 17 તારીખે અજંતા ઇલોરાની ગુફાઓ જોવા જવાના છે. मैं भी उस प्रवास में सम्मिलित होना चाहता हूँ. હું પણ તે પ્રવાસમાં જવા ઈચ્છું છું. स्कूल बस की व्यवस्था की गई है. स्कूल बसની વ્યવસ્થા કરવામાં આવી છે. यह प्रवास 3 दिन का रहेगा और 800 रुपये का खर्च आएगा. આ પ્રવાસ 3 દિવસનો રહેશે અને 800 રૂપિયાનો ખર્ચો થશે. इस प्रवास में बहुत से दर्शनीय स्थल देखने को मिलेंगे. આ પ્રવાસમાં ઘણા બધા સુંદર સ્થળો જોવા મળશે. मेरे सभी साथी मनीष, साहिल, श्रेया, जाकिर, वहीदा, गुरमीत और डेविड भी इस प्रवास में जाने वाले हैं. મારા બધા મિત્રો છે એ આ પ્રવાસમાં જવાના છે. मैं भी इस प्रवास में शामिल होना चाहता हूँ. હું પણ આ પ્રવાસમાં જવા ઈચ્છું છું. आप पत्र द्वारा इस प्रवास के लिए मुझे अनुमति देने और 800 रुपये मनी ऑर्डर से भेजने की कृपा करे. તમે આ પત્ર દ્વારા મને પ્રવાસમાં જવાની અનુમતિ એટલે કે હા આજ્ઞા આપણે જે કહીએ એ આપવા વિનંતી અને 800 રૂપિયા મની ઓર્ડર કરવા વિનંતી. પૂજનીય માતાજી કો સાદર પ્રણામ, સોનલ કો પ્યાર. અહીં પૂજનીયની જે માતાજી છે એને સાદર પ્રણામ અને નાની બહેનને પ્રેમ. આપકા આજ્ઞાકારી પુત્ર રમેશ. બરાબર, આ થયો અનુમતિ પત્ર. એટલે કે પુત્ર છે એ બહાર હોસ્ટેલમાં ભણતો હોય છે અને તેને પ્રવાસમાં જવું હોય છે, તો એના પિતા પાસે એ મંજૂરી માંગે છે. અનુમતિ એટલે મંજૂરી અથવા પરવાનગી માંગતો પત્ર. ત્યાર પછી છે પ્રાર્થના પત્ર. તો પ્રાર્થના પત્ર શેના માટે, તો કે છુટ્ટી કે લીએ પ્રધાન અધ્યાપક કો પ્રાર્થના પત્ર.
રજા આપણે શાળામાં ભણતા હોઈએ અને દરમિયાન આપણે કોઈ પણ કારણોસર શાળામાંથી થોડા દિવસો માટે રજા જોતી હોય તો આપણે આપણા વર્ગ શિક્ષક અથવા પ્રિન્સિપલ જે હોય, આચાર્ય હોય, એની અનુમતિ લેવી પડે છે. તો એને પ્રાર્થના પત્ર કહેવામાં આવે છે. હવે એને જોઈએ તો દેસાઈ ફલિયા, ભાવનગર, તારીખ છે 23 ફરવરી 2011. એના પછી નીચે આપેલું છે સેવા મેં શ્રી આચાર્ય મહોદય DA સાર્વજનિક વિદ્યાલય ભાવનગર. બરાબર. તો ઉપર નામ, શહેર, તારીખ, એક લાઈન છોડીને પછી આ વિનંતી એટલે કે પ્રાર્થના પત્ર છે. તો સેવા મેં કોના? તો કે જે તે શાળાના પ્રિન્સિપલ છે એ. કોણ છે? તો DA સાર્વજનિક વિદ્યાલય, શાળાનું નામ કઈ જગ્યાએ? ભાવનગરમાં. હવે શું લખેલું છે? આદરણીય ગુરુદેવ, सविनय निवेदन है कि मेरी बहन की शादी आगामी 27 तारीख को निश्चित की गई है. એટલે સવિનય પ્રાર્થના છે કે મારી બહેનના લગ્ન આવતી 27 તારીખે નક્કી કરવામાં આવ્યા છે. મેં उसका इकलौता भाई हूँ, હું તેનો માત્ર એક જ भाई છું. हम लोगों के यहाँ शादी की कितनी धूम रहती है इससे तो आप अनजान नहीं है. આપણે ત્યાં અહીં લગ્ન પ્રસંગમાં કેવી ધામધૂમ રહે છે એનાથી આપ અજાણ નથી. फलत मैं तारीख 24 से 28 5 दिन तक विद्यालय में उपस्थित नहीं हो सकूंगा. तो એટલા માટે ફલત એટલે એટલા માટે હું તારીખ 24 થી 28 સુધી એટલે કે 5 દિવસ શાળામાં હાજર नहीं रही सकूं. पिताजी का पत्र इस प्रार्थना पत्र के साथ भेज रहा हूँ. મારા પિતાજીનો પત્ર આ પ્રાર્થના પત્રની સાથે મોકલાવું છું. આશા है आप मुझे यह अवकाश प्रदान करने की कृपा करेंगे. આશા છે આપ મને આ રજાઓ આપવા કૃપા કરશો. इसके लिए मैं सदैव आपका कृतज्ञ रहूँगा. આના માટે હું હંમેશા આપનો આભારી રહીશ. આપકા આજ્ઞાકારી છાત્ર, તમારો આજ્ઞાકારી વિદ્યાર્થી. કોણ? મનોજ પટેલ. ક્રમાંક એટલે કે એનો રોલ નંબર 25, વર્ગ એટલે ધોરણ કેટલામું? 8 અ. તો આ હતો પ્રાર્થના પત્ર કે કોઈ પણ કારણોસર લગ્નને માટે અહીં આપણે કોઈ બીજું કારણ હોય, બીમારી હોય અને આપણે રજા લેવાની હોય અથવા કોઈ અન્ય કારણોસર આપણે શાળામાંથી રજા જોતી હોય તો આપણે જ્યારે વર્ગ શિક્ષક અથવા તો પ્રિન્સિપલને એટલે કે આચાર્યને પત્ર લખીએ છીએ એને પ્રાર્થના પત્ર કહેવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કાર્યાલય પત્ર. तो कार्यालय पत्र में શું હોય છે? स्वास्थ्य अधिकारी को गंदगी के बारे में शिकायती पत्र. જો હવે આપણે જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં ખૂબ ગંદકી ફેલાયેલી હોય તો આપણે કોને પત્ર લખવાનો? તો કે સ્વાસ્થ્ય અધિકારીને. તો અહીં એનો પ્રકાર આપેલો છે. પહેલાં લખેલું છે તારીખ 20 મઈ 2011. હવે નીચે આપેલું છે સેવા મેં. આપણે જ્યારે કોઈને પ્રાર્થના કરતા હોય ત્યારે આ ઉપર લખવાનું સેવા મેં. કોને? સ્વાસ્થ્ય અધિકારી મહોદય. ક્યાં? મહાનગરપાલિકા બડોદા એટલે કે વડોદરા. હવે શું લખશું? નીચે એક લાઈન જેટલી જગ્યા છોડી અને માન્યવર એટલે આદરણીય. સવિનય નિવેદન હૈ કે મેં ગાયત્રી મોહલ્લે में रहता हूँ. જો પહેલા વહેલા શું લખવાનું? તો કે આપણે કઈ જગ્યાએ રહીએ છીએ દર્શાવવાનું. તો સવિનય નિવેદન જણાવવાનું કે હું ગાયત્રી મોહલ્લામાં એટલે એરિયામાં રહું છું. यह मोहल्ला पिछले कई दिनों से ठीक से साफ नहीं हो रहा. આ એરિયા ઘણા છેલ્લા દિવસોથી સાફ નથી, યોગ્ય રીતે સાફ નથી થઈ રહ્યો. આજકાલ શાદી કા મૌસમ હૈ. આજકાલ લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. રાસ્તે પર ગંદકી ફેલી હૈ. રસ્તામાં ગંદકી ફેલાયેલી છે. पास के कूड़ेदान में सब जूठन डाल जाते हैं. बाजूમાં રહેલા ડસ્ટબિનમાં એટલે કે કચરા પેટીમાં બધા એઠવાડ નાખી જાય છે. बदबू के कारण पिछले 2 दिन से तो यह हाल हो गया है कि वहाँ से आना जाना भी मुश्किल हो गया है. છેલ્લા 2 દિવસથી દુર્ગંધને કારણે એવી હાલત થઈ ગઈ છે કે ત્યાંથી આવવું જવું પણ મુશ્કેલ બની ગયું છે. આને જાને વાલે સભી લોગ પરેશાન હો રહે છે. આવવા જવાવાળા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે. यदि गंदगी को शीघ्र न हटाया गया तो मोहल्ले भर में बीमारी फैल जाने का डर है. જો આ ગંદકીને જલ્દીથી ન હટાવવામાં આવી તો એરિયાના સોસાયટીના બધા લોકોમાં બીમારી ફેલાવાનો ડર રહે છે. आशा है आप शीघ्र ही उसे हटवाने की व्यवस्था करेंगे. आशा છે કે તમે જલ્દી એમને દૂર કરવાની વ્યવસ્થા કરશો. आपका विनम्र सेवक सुरेश भाई म
પરમાર. તમારો વિનમ્ર સેવક સુરેશભાઈ મ પરમાર. એરિયા ગાયત્રી મોહલ્લા બડોદા. આ થયો કાર્યાલય પત્ર કે સ્વાસ્થ્ય અધિકારીને પોતાના એરિયાની ગંદકી છે એ દૂર કરવા માટે સ્વાસ્થ્ય અધિકારીને આ પત્ર લખવામાં આવ્યો હતો. હવે ત્યાર પછી આપણે જોઈએ વ્યાવસાયિક પત્ર. તો વ્યાવસાયિક પત્ર કોને કહેવાય? તો વ્યાવસાયિક પત્રમાં છે 10 જુલાઈ 2011 સેવા में વ્યવસ્થાપક ને લખે છે શ્રી गजानन पुस्तकालय सुभाष रोड वलसाड महोदय, मुझे निम्नलिखित पुस्तकों की आवश्यकता है, उन्हें आप डाक से भेजने की कृपा કરે. જો આ વ્યાવસાયિક પત્ર એટલે કે આટલા પુસ્તકો જોઈએ છીએ, કઈ જગ્યાએથી, તો પેલા એનું એડ્રેસ લખેલું છે અને ક્યાં જોઈએ છે એનું એડ્રેસ લખેલું છે. તો ઉપર કઈ જગ્યાએ એનું એડ્રેસ છે, કોને લખેલું છે, તો વલસાડ લખેલું છે. હવે કેટલા પુસ્તકો જોઈએ છે, તો અહીં 4 પુસ્તકોની યાદી છે. નન્હા કોશ, નાલંદા વિશાલ શબ્દસાગર, બૃહદ હિન્દી શબ્દકોશ, સાહિત્યિક મુહાવરા, લોકોક્તિ કોશ અને તેના લેખક જે હોય એના નામ બાજુમાં આપેલા છે. કૃપયા ઉપયુક્ત પુસ્તક ઉચિત કમિશન કાટકર શીઘ્ર ही વીપીપી સે ભેજે, એટલે વેલ્યુપેબલ પોસ્ટ થી મોકલવા. ભવદીય પ્રીતિ શાહ, શાંતિ ભવન, એમજી રોડ, રાજકોટ. અહીં રાજકોટ આ પુસ્તક મોકલવાના છે. તો આ રીતનો હતો વ્યાવસાયિક પત્ર. આપણે જે જોઈએ એ પુસ્તકોની સૂચિ બનાવીને એના લેખકના નામ લખી અને પુસ્તકો મંગાવવામાં આવેલા છે, જેને આપણે વ્યાવસાયિક પત્ર કહેશું. ત્યાર પછી આપેલું છે ડાયરી લેખન. તો ડાયરી લેખન શું છે, તો એના માટે આપેલું છે ડાયરી એક શબ્દ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ડાયરી માટે હિન્દી में દૈનંદિની, દૈનિકી વગેરે જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયરી આપણા પોતાના જીવનમાં જે દરરોજ ઘટનાઓ બનતી હોય છે એનો લેખો જોખો એટલે સરેરાશ સરવૈયું કાઢે છે. ડાયરી વાંચવાથી કોઈ પણ વ્યક્તિના જીવનમાં જે ઘટનાઓ બનેલી હોય અથવા તો કાર્ય અથવા તો કારણો બનેલા હોય એની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. ડાયરીમાં વ્યક્તિ પોતાની ઘટિત ઘટનાઓની સાથે સાથે પોતાના મનમાં જે પ્રતિક્રિયાઓ અભિવ્યક્તિઓ હોય છે એનો સમાવેશ કરે છે. એટલે એ પણ લખે છે, પોતાના મનની જે ભાવના હોય છે એ પણ લખતું હોય છે. એટલા માટે એમાં જે સત્યતા કઈ છે આપણે એ મેળવી શકીએ છીએ. ડાયરી હંમેશા લખી શકાય, અઠવાડિયે લખી શકાય, 15 દિવસે લખી શકાય અથવા તો મહિને પણ લખી શકાય. હવે ડાયરી લેખનની વિશેષતા શું છે, તો કે ડાયરી લેખનની અમુક વિશેષતાઓ અહીં આપેલી છે. પેલું છે ડાયરી લેખન મેં ક્રમબદ્ધતા હો, એટલે કે ડાયરી લેખન ક્રમબદ્ધ હોય, તારીખ પ્રમાણે હોય. ત્યાર પછી इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित तथा वास्तविक हो, એટલે કે આની અંદર લખાયેલી માહિતી છે એ ટૂંકી હોય, સારયુક્ત હોય, એટલે કે મુખ્ય સાર દર્શાવતી હોય અને સાચી હોય. ત્યાર પછી છે डायरी लेखन में स्थान, तिथि, घटना या तो तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है, એટલે કે ડાયરી લેખનમાં કોઈ પણ સ્થાન, તારીખ, ઘટના અથવા તો સાચું જે કારણ હોય એનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો જરૂરી છે. અને ચોથું છે ડાયરી લેખન કરતી વખતે સમય આલોચના, ટીકા ટિપ્પણી, બનાવટીપણ, કાલ્પનિકતા, ચિત્રાત્મકતા વગેરે અનાવશ્યક જે છે એનાથી બચવું જરૂરી છે. એટલે કે આપણે જે મુખ્ય મુદ્દાઓ છે એમાં જ એનો સમાવેશ કરવો જોઈએ, બીજી નકામી વાતોનો નહીં. હવે ડાયરી લેખનથી જે લાભ થાય છે એ લાભ વિશે વાત કરીએ તો એનાથી જીવનમાં ઘટેલી જે ઘટનાઓ છે, જીવનની બનેલી ઘટનાઓ છે એની જાણકારી પ્રાપ્ત થાય છે. બીજો લાભ તો કે ડાયરી લેખનની અંદર જે સત્યતા હોય છે, સાચા કારણ હોય છે એનો ઉલ્લેખ હોય છે અને એ જ કારણે વ્યક્તિ આખા દિવસમાં ઘણા સારા અથવા તો ખરાબ કામ કરતું હોય એનો સરેરાશ, એટલે કે આપણે શું કર્યું અથવા તો આપણે શું ન કરવું જોઈએ એ આપણે જાણી શકીએ છીએ. અને ત્યાર પછી છે ડાયરી એક એવું દસ્તાવેજ છે જેને વાંચીને કોઈ પણ વ્યક્તિના જીવનના પાછલા અનુભવો અથવા તો ઘટનાઓની આપણે જાણકારી મેળવી શકીએ છીએ અને એ પણ એના જ લખાયેલા શબ્દો દ્વારા. તો અહીં આપણે ડાયરી લેખનના 2 ઉદાહરણ આપેલા છે. આપણે ડાયરી લેખન માટે કઈ કઈ વિશેષતાઓ જરૂરી છે, કયા કયા ગુણો જરૂરી છે એ આપેલું છે અને એનાથી થતા લાભ આપેલા છે અને એના માટેના 2 ઉદાહરણ છે. પેલું છે
कि अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में लिखिए, અને બીજું છે વાર્ષિક પરીક્ષા કે દિન પૂર્વ કે અનુભવ को अपनी डायरी में लिखिए। तो આ બંને ઉદાહરણ છે એકદમ સરળ ભાષામાં છે, જે આપણે વાંચી જઈશું તો આપણે ખબર પડી જશે કે ડાયરી લેખનનો પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો આ રીતે આપણે લખી શકીએ। ત્યાર પછી જો આપણે જોઈએ તો અહીં આપણે આપેલું છે યોગ્યતા વિસ્તાર। તો અહીં આપણે જો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે વ્યક્તિગત પત્ર હોય તો એમાં કેવું સંબોધન, કોને પત્ર લખતા હોય ત્યારે કેવું સંબોધન કરવું। તો એના 3 મુદ્દા આપેલા છે। પિતા પુત્ર પિતા કો, તો પુત્ર જ્યારે પિતાને પત્ર લખીએ તો શું લખવું જોઈએ? તો પૂજ્ય પૂજનીય પિતાજી, અને છેલ્લે સમાપન કરીએ એમાં આપકા આજ્ઞાકારી પુત્ર। તો આ ઉપરથી તમે કોષ્ટક ખાસ ધ્યાને લેશો, જેનાથી કરીને આપણે કોને પત્ર લખતા હોય ત્યારે આપણે કેવું સંબોધન કરવું અને સમાપન વખતે શું લખવું એ ખૂબ જ જરૂરી છે। તો પત્ર લેખનની વિશેષતા છે કે સંબોધન, સમાપન અને આપણે જે શરૂઆત કરેલી હોય એડ્રેસ, તારીખ આ બધું લખેલી હોય એના જ માત્ર 3 માર્ક હોય છે। કારણ વચ્ચે જે આપણે પેરેગ્રાફ લખીએ છીએ એના 2 પેરેગ્રાફ હોય છે, જ્યારે સંબોધન, સમાપન અને ઉપર જે આપણે શરૂઆત કરીએ છીએ આપણું નામ, એડ્રેસ વગેરે લખીએ છીએ તો 1 માર્ક એનો હોય છે, સંબોધનનો 1 માર્ક હોય છે અને સમાપનનો 1 માર્ક હોય છે। આ રીતે 3 માર્ક તો એના જ હોય છે। બાકીના 2 માર્ક છે એ આપણે જે કારણ દર્શાવ્યું હોય એના હોય છે। તો આપણે પત્ર લેખનમાં બધી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। તો તમે પત્ર લેખન કરતી વખતે આ બધી બાબતોનો ચોક્કસ ખ્યાલ રાખશો। આ બધી તમને સમજૂતી સમજાઈ ગઈ હશે। તો ફરીથી આપણે મળીશું નવા પાઠની સમજૂતી સાથે નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।